આજે આપણે વાત કરવાનું છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક અગત્યની યોજના બહાર પાડવામાં આવી છે, એટલે કે ખેડૂત નોંધણી પ્રમાણપત્ર આપવા બાબત. તો આ પરિપત્ર જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, તે કયા લોકો માટે છે, શું શું લાભ મળવા પાત્ર છે, તે તમામ વિગતો આપણે વાત કરીશું. તો સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું તો ખેડૂતની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદનમાં ગયેલ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત. એટલે કે જે ખેડૂતોની જમીન જાહેર હેતુ માટે, એટલે કે જે સંપાદનની અંદર ગઈ હોય, એટલે કે સંપાદનની અંદર જો તમે જમીન ગઈ હોય તેવા કિસ્સામાં જો ખેડૂત ખેતી કરી શકે તે માટે તેમને એક સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે તે પ્રસ્તાવનાની વાત કરીએ તો વંચાણે લીધા ક્રમાંક 1 થી 5 સામે દર્શાવેલ ઠરાવોથી ખેડૂતની તમામ જમીનો સંપાદનમાં જવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ છે. એટલે કે જો કોઈ ખેડૂતની જમીન સંપાદનની અંદર ગઈ હોય તો તેમને ખેતી કરવા માટે, એટલે કે તેમને ખેડૂતને ખેતી કરવા માટે તેમની સંપાદનની જમીન ગઈ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે. એટલે કે એની જોગવાઈ કરવામાં આવી છે. જેમની તમામ જમીન સંપાદનમાં ગયેલ હોય તેવા ખાતેદારોને જે તે સમયે અરજી ન કરવાના કારણોસર ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકેલ નથી તેવા ખાતેદારો અથવા તેઓના સીધી લીટીના વારસદારો તરફથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવા અંગેની મળતી રજૂઆતો પરત્વે આવા કિસ્સામાં રેકર્ડ આધારિત ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. એટલે કે જો કે ખેડૂતને પહેલાં નોંધણી કરાઈ ના હોય અને તેમને પ્રમાણપત્ર ન મળ્યું હોય તેવા કિસ્સાની અંદર ફરી એકવાર આ તમને પ્રમાણપત્ર આપવામાં આવશે, જે ખેડૂતોની રજૂઆત અન્વયે ગુજરાત સરકાર દ્વારા આ હેઠળ વિચારણા કરવામાં આવી છે. ત્યારબાદ તેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવની વાત કરીએ તો પુખ્ત વિચારોના અંતે ઠરાવવામાં આવે છે કે તારીખ 1 મે 1960 પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થયેલ હોય અને તે ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તેવા અસરગ્રસ્ત ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે પાત્ર ગણાશે. એટલે કે જે સૌથી પહેલાં 1/5/1960 પછી, એટલે કે આજથી 64-65 વર્ષ પહેલાં ત્યાર પછીના ખેડૂતો જે હોય અને તેમની જમીન જે સંપાદિત થયેલ હોય તેવા ખેડૂતોને આ પ્રમાણપત્ર મેળવવામાં આવશે. એટલે કે જે બાકી રહી ગયા હોય તેમના માટે આ છે. ત્યારબાદ આ અરજી કરવા માટેની સમય મર્યાદા ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી 1 વર્ષની રહેશે. એટલે કે આ પરિપત્ર અત્યારે જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે 1 વર્ષની અંદર તમે એની નોંધણી કરાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું તો ખેડૂત પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતોને પ્રમાણપત્રની તારીખથી 3 વર્ષની સમય મર્યાદામાં રાજ્યના ખેતીની જમીન ખરીદવાની રહેશે. આ પ્રમાણપત્ર માટેની પાત્રતા અંગે રેકર્ડિંગ કલેક્ટરે જાતે ચકાસણી કરવાની રહેશે. એટલે કે આ પ્રમાણપત્ર જે ખેડૂત મેળવે છે તેમને પ્રમાણપત્ર મેળવ્યા પછી 3 વર્ષની મર્યાદાની અંદર આખા રાજ્યની અંદર ગમે ત્યાં ખેતીની જમીન ખરીદવાની રહેશે. અને આ પ્રમાણપત્ર માટેની પાત્રતા એ રેકર્ડ એટલે એની ચકાસણી માન્ય મહેરબાન કલેક્ટર સાહેબશ્રી દ્વારા ચકાસવાની જાતે રહેશે, ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના માટે. એટલે કે આ ઉપરથી પરિપત્ર તમે જોઈ શકો છો. તમામ તેની નકલ રવાના કરવામાં આવી છે તમે તમામ શાખાઓની અંદર. તો જો તમારે ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તો તમે આ પરિપત્ર મુજબ તમે સરકાર દ્વારા રજૂઆત કરી શકો છો. તો સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ફરીવાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે.